સમગ્ર ગુજરાતમાં આવેલ 272 જેટલા વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી. જોકે ઝઘડિયા તાલુકાના વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સેક્રેટરી સહિતના તમામ પદો પર બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઝઘડિયા તાલુકાના બાર એસોસિએશનના પ્રમુખ પદે સળંગ બીજી વખત બિનહરીફ દક્ષેશભાઈ રાંદરિયા, ઉપપ્રમુખ પદે ભાવિનભાઈ શાહ તથા સેક્રેટરી પદે અમિતભાઈ ચૌહાણ સહિતની તમામ હોદ્દેદારોને બિનહરીફ વરણી કરવામાં આવી હતી. મહત્વની વાત તો એ છે કે ઝઘડિયા બાર એસોસિએશન આ ચૂંટણીમાં જે ફોર્મ ભરાયા હતા એ ફોર્મ ભરવાની અંતિમ તારીખ દરમિયાન ફોર્મ પરત ખેંચી લેવાતા ઝઘડિયા બાર એસોસિએશન ચૂંટણી કમિશનર સઈદભાઈ પટેલે ચૂંટણીને બિનહરીફ જાહેર કરી હતી. પ્રમુખ તથા સેક્રેટરી પદના ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભાવિનભાઈ શાહ સામે ભરવામાં આવેલ ફોર્મ અંતિમ સમયે પાછા ખેંચી લેતા તેમને પણ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ ઝઘડિયા તાલુકા સિવિલ કોર્ટના પ્રાંગણમાં વકીલ મિત્રો દ્વારા ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત હોદ્દેદારોને અભિનંદન આપી, ફૂલહાર પહેરાવી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત પ્રમુખ દક્ષેશભાઈ રાંદરિયાએ જણાવ્યું હતું કે બિનહરીફ ચૂંટણીથી ઝઘડિયા તાલુકા બાર એસોસિએશનનું સમગ્ર રાજ્યમાં સન્માન વધ્યું છે અને અમારા ઉપર ઝઘડિયા વકીલ મંડળના તમામ મિત્રોએ જે વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે તેને તન, મન અને ધનથી સાર્થક બનાવવાના પ્રયત્ન કરીશું એમ જણાવી વકીલ મંડળના તમામ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ગઈ તારીખ 16/12/24ના રોજ ઝઘડિયા જેઆઈડીસી વિસ્તારમાં ઝારખંડની એક 10 વર્ષની સગીર બાળા પર જે જધન્ય દુષ્કૃત્ય આચરવામાં આવેલું છે અને તેના આજુબાજુના વિસ્તારમાં ઘણા દુઃખદ પ્રત્યાઘાતો પડેલા છે. આ કેસમાં ઝઘડિયા વકીલ મંડળે એવું નિર્ણય કરેલો છે કે આરોપી તરફે કોઈ વકીલ હાજર રહેશે નથી અને એનો કોઈ બચાવ કરશે નહીં અને આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે બનતા પ્રયત્નો કરશે. ગઈકાલ તારીખ 20/12/24ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં 272 જેટલા વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી. ઝઘડિયા તાલુકા વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સેક્રેટરી સહિતના તમામ પદો પર બિનહરીફ ચૂંટણી યોજી ઝઘડિયા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ પદે શ્રી દક્ષેશભાઈ રાંદેરિયા, ઉપપ્રમુખ તરીકે ભાવિનભાઈ શાહ તથા સેક્રેટરી તરીકે અમિતભાઈ ચૌહાણ સહિતના તમામ હોદ્દેદારો બિનહરીફ વરણી કરવામાં આવી હતી. મહત્વની વાત તો એ છે કે ઝઘડિયા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં જે ફોર્મ ભરાયા હતા તે ફોર્મ ભરવાની અંતિમ તારીખ દરમિયાન ફોર્મ પરત ખેંચી લેતા ઝઘડિયા બાર એસોસિએશનની ચૂંટણી કમિશનર શ્રી સઈદભાઈ પટેલે ચૂંટણીને બિનહરીફ જાહેર કરી હતી અને પ્રમુખ તથા સેક્રેટરીના પદના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભાવિનભાઈ શાહ સામે ભરવામાં આવેલ ફોર્મ પણ અંતિમ સમયે પાછા ખેંચી લેવામાં આવતા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝઘડિયા તાલુકા સિવિલ કોર્ટના પ્રાંગણમાં વકીલો દ્વારા ફટાકડા ફોડી તેમજ પેંડા વહેંચી નવનિયુક્ત હોદ્દેદારોના અભિનંદન આપી